જય મહામાર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। આજે હું તમને નારી જાગૃતિ વિશે થોડું કહીશ। યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા, એટલે કે જ્યાં નારીઓનું પૂજન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે। આપણી ભારતીય સંસ્કૃતિમાં ઘણી જગ્યાએ નારીઓને સરસ્વતી, લક્ષ્મી, દુર્ગા અને શક્તિના રૂપમાં પૂજાય છે, પરંતુ અત્યારે ઘણી જગ્યાએ નારીઓ પોતાના અધિકારોથી અજાણ છે। એટલે જ તો અત્યારની સૌથી મોટી જરૂરિયાત નારી જાગૃતિ બની ગઈ છે। હવે નારી જાગૃતિ એટલે શું, તમને કોઈને ખબર છે? નારી જાગૃતિ એટલે કે અત્યારની દરેક સ્ત્રીને એ સમજાવવું કે તે કોઈનાથી ઓછી નથી, તે ચાહે તો બધું જ કરી શકે છે। તેમને કામ કરવાનો, ભણવાનો, પોતાનો નિર્ણય જાતે લેવાનો અને પોતાનું જીવન આદરથી જીવવાનો પૂરો અધિકાર છે। હવે નારી જાગૃતિ કેમ જરૂરી છે? તો કે આત્મનિર્ભરતા, સમાજ સુધારા અને શિક્ષણ વગેરેમાં જોઈએ તો મોટા ભાગનો ફાળો સ્ત્રીઓનો જ રહેલો છે। શિક્ષણ તો કે શિક્ષિત માતાઓ એ બે પેઢીને શિક્ષિત કરે છે। જે નારીમાં આત્મનિર્ભરતા હોય અને એ આર્થિક રીતે સ્વતંત્ર હોય તો તે કોઈના પર નિર્ભર નથી રહેતી। સમાજ સુધારામાં જેમ કે દહેજ અને બાળ લગ્ન જેવી કુરીતિઓને દૂર કરવામાં પણ સ્ત્રીઓનો જ ફાળો છે। સરકારે પણ બહેનો દીકરીઓ માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડી છે। એમાંની આપણે 3 જોઈએ: સુકન્યા સમૃદ્ધિ યોજના, બેટી બચાવો બેટી પઢાઓ યોજના અને મહિલા સમૃદ્ધિ યોજના વગેરે। હવે આપણા ભારત દેશનું દુનિયાભરમાં નામ પોતાનું રોશન કરનાર ઘણી બધી સ્ત્રીઓ છે, જેમ કે ઇન્દિરા ગાંધી, જે પ્રથમ મહિલા વડાપ્રધાન હતા। હવે વડાપ્રધાન થી ઉચ્ચ સ્થાન એટલે રાષ્ટ્રપતિનું હોય। અત્યારે દ્રૌપદી મુર્મુ જે રાષ્ટ્રપતિ છે। પછી હવે આપણે જોઈએ કે ગુજરાતની દીકરીઓ જે અવકાશ યાત્રી હતી, જેમ કે પ્રથમ અવકાશ યાત્રી કલ્પના ચાવલા, કે જેમને સપનું હતું કે હું અવકાશમાં જઈશ અને એમને પોતાનું સૂત્ર પણ આપ્યું છે કે હું તારાઓ માટે બની છું અને તારાઓમાં જ ખોવાઈશ। બીજા મહિલા અવકાશ યાત્રી સુનીતા વિલિયમ્સ, કે જેમને નાનેથી જ પરિશ્રમ અને મહેનતું જીવન જીવ્યું। જ્યારે નીલ આર્મસ્ટ્રોંગ હતા એ અવકાશ પર ગયા ત્યારે એમણે પોતે નક્કી કર્યું કે હું પણ અવકાશ પર જઈશ અને એમને પોતાનું સપનું પૂરું કરવા 2007માં એ પ્રથમવાર ગયા અને બીજી વાર 2024માં ગયા। ત્યારે એમને આમ તો 8 જ દિવસ રોકાવાનું હતું, પણ યાનમાં ખોટ કાપડને લીધે એમને 286 દિવસ રોકાવું પડ્યું હતું। તે 2025માં વૈજ્ઞાનિકો અને તેમની પોતાની મહેનતથી સુરક્ષિત પાછા ફર્યા છે। એ આપણા માટે ખુશીની વાત છે। હવે આપણે એના માટે શું કરવું જોઈએ? તો કે દીકરા દીકરીઓમાં ભેદ ન રાખવો જોઈએ, દીકરીઓને ભણાવવી, દીકરીઓને માન સન્માન આપવું અને પહેલાની જે રીતિઓ છે, વૃદ્ધોમાં જે રૂઢિઓ રહેલી છે, એમને આપણે સાવ નાબૂદ તો ન જ કરી શકીએ, પણ આપણાથી થાય એટલી કોશિશ કરીને એમને દૂર કરીએ કે જેનાથી નારીઓને પોતાનો અધિકાર મળે, પોતાનું જીવન એ પોતાના હકથી જીવી શકે। બસ આટલું જ મારે નારીઓ માટે કહેવું છે। એક જ હું વાત કહી દઉં કે जग को जीवन देने वाली मौत भी तुमसे हारी है, मौत भी तुमसे हारी है। कोमल हो तू कमजोर नहीं, कोमल हो तू कमजोर नहीं, शक्ति का नाम ही नारी है, शक्ति का नाम ही नारी है। जय हिंद, जय भारत, जय हो नारी शक्ति।